નમસ્કાર મિત્રો, અહીં આ વિડીયોમાં આપણે જે ધોરણ 3 પર્યાવરણ જે પુસ્તક છે તો એ આધારિત કેટલાક પ્રશ્નો છે તો એ આ વિડીયોમાં જોઈશું. વિડીયો અંત સુધી જોજો મિત્રો, જેથી કરીને ટેટ 1ની તૈયારીમાં આ જે પ્રશ્નો છે તમને ઉપયોગી રહે. હવે 41 નંબર છે કે પર્યાવરણ શિક્ષણ આપતી વખતે શિક્ષક શું સ્થાનિક સંદર્ભ મુજબ સુધારી શકે છે? શિક્ષક છે તો પર્યાવરણ શિક્ષણ આપે છે એ વખતે તો કઈ બાબત છે જે સ્થાનિક સંદર્ભ મુજબ શિક્ષક છે એ સુધારી શકે છે? તો જવાબ થશે શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સાધનો. તો પર્યાવરણ શિક્ષણ આપતી વખતે શિક્ષક છે એ શું તો સ્થાનિક સંદર્ભ મુજબ શૈક્ષણિક પ્રવૃત્તિઓ છે અને જે સાધનો છે તો એ સંદર્ભ મુજબ શું તો સુધારી શકે છે. મિત્રો, તમે ટેટ 1ની તૈયારી કરતા હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, જે તમને ટેટ 1ની તૈયારીમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. 42 નંબર જોઈશું. ધોરણ 3 પર્યાવરણ પાઠ્યપુસ્તકમાં ધોરણ 3 જે પર્યાવરણ પાઠ્યપુસ્તક છે તો એમાં પ્રવૃત્તિઓને સ્વાધ્યાય અંતે આપવાને બદલે કેવી રીતે આપેલ છે? ધોરણ 3 પર્યાવરણ પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિઓ અને સ્વાધ્યાય અંતે જે છે એ આપવાને બદલે કેવી રીતે આપેલ છે? તો જવાબ થશે પાઠમાં આંતરિક રીતે સમાવેશ કરાયેલો છે. ધોરણ 3નું જે પર્યાવરણ પાઠ્યપુસ્તક છે તો એ પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિઓ છે અને સ્વાધ્યાય છે તો એ પાઠમાં આંતરિક રીતે સમાવેશ કરેલ છે. મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઈક કરજો. પીટીસી ડીએલએડ મોડ્યુલ આધારિત વિષય વાઇઝ પ્રશ્નોત્તરી જે છે તો એની પ્લેલિસ્ટ છે મિત્રો બનાવેલી, તો ત્યાં જઈને તમે વિષય વાઇઝ વિડીયો છે જોઈ શકો છો. 43 નંબર જોઈશું. ધોરણ 3 પર્યાવરણ પાઠ્યપુસ્તકમાં આપેલી પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓને કેવી તકો ઉપલબ્ધ થશે? ધોરણ 3નું જે પર્યાવરણ પાઠ્યપુસ્તક છે તો એમાં શું તો પ્રવૃત્તિઓ આપેલી છે, તો આ પ્રવૃત્તિઓ જે છે તો એ પ્રવૃત્તિઓને કારણે વિદ્યાર્થીઓને કેવી તકો છે જે ઉપલબ્ધ થશે? તો જવાબ થશે બાળકને તો સર્જન, અવલોકન એટલે કે સર્જન શક્તિ છે, પછી છે બાળકની અવલોકન શક્તિ છે વિકસશે, એ સિવાય છે દોરવું, ડ્રોઈંગ, પછી છે વિભાજિત કરવું, પછી છે બોલવું, એ સિવાય છે પ્રશ્નો ક્વેશ્ચન્સ લખવું એટલે કે રાઇટિંગ, યાદી વગેરેની તકો ઉપલબ્ધ થશે. તો આ જે પર્યાવરણ પાઠ્યપુસ્તક છે તો એમાં આ જે પ્રવૃત્તિઓ આપેલ છે તો એના કારણે આવી જે તકો છે ઉપલબ્ધ થશે. 44 નંબર જોઈશું. પર્યાવરણ શિક્ષણની ઘણી બધી પ્રવૃત્તિઓ બાળકને વસ્તુઓ હાથમાં લઈ કુશળ વ્યવહાર કરવા તક આપે છે. પર્યાવરણ શિક્ષણની જે ઘણી બધી પ્રવૃત્તિઓ એવી છે જે બાળકને શું તો વસ્તુઓ છે એ હાથમાં લઈ કુશળ વ્યવહાર કરવા તક આપે છે, જેથી તેઓમાં કઈ કુશળતાનો વિકાસ થાય છે? તો બાળકને જે વસ્તુઓ છે તો હાથમાં લઈ, જેને આપણે શું મૂર્ત કહી શકીએ, મૂર્ત. તો જેના કારણે બાળકોમાં કઈ કુશળતાનો વિકાસ થાય છે? તો જવાબ થશે ઉચ્ચારણ કુશળતા છે. એ સિવાય પ્રવૃત્તિઓ દ્વારા બાળક વસ્તુઓ સાથે સીધો અનુભવ મેળવે છે. પ્રવૃત્તિઓ દ્વારા બાળક શું કહે છે? પ્રવૃત્તિઓ દ્વારા બાળક છે તો શું કરે છે તો વસ્તુઓ સાથે સીધો અનુભવ મેળવે છે, જેના કારણે બોલવાની અને ઉચ્ચારણ કરવાની ક્ષમતા વિકસે છે. જેના કારણે બાળકની છે એ બોલવાની અને ઉચ્ચારણ કરવાની જે ક્ષમતા છે તો એનો વિકાસ થાય છે. મિત્રો, આપણી એપ્લિકેશન છે યાના એકેડમી, તો પ્લે સ્ટોરમાં જઈને તમે યાના એકેડમી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. ત્યાંથી ટેટ 1ની જે 99 પ્રશ્નોત્તરી આધારિત જે કોર્સ છે એ પણ ત્યાંથી ખરીદી શકો છો. એ સિવાય જે MCQ પ્રશ્નોત્તરી છે, ટેસ્ટ સિરીઝ છે, એ પણ તમે મંથલી 99 આધારિત જે કોર્સ છે એ ખરીદી શકો છો. વિડીયો ગમે તો વિડીયોને મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરશો. 45 નંબર છે. પર્યાવરણ શિક્ષણમાં બાળકોને પુસ્તક અને શિક્ષક સિવાય બીજા
સ્ત્રોતો જણાવો. પર્યાવરણ શિક્ષણમાં છે તો બાળકોને પુસ્તક અને શિક્ષક સિવાયના જે સ્ત્રોતો છે તો જવાબ થશે કુટુંબીજનો છે, સમુદાયના સભ્યો, સમાચાર પત્રો છે, પુસ્તકો વગેરે. પર્યાવરણ શિક્ષણમાં બાળક આસપાસના લોકો અને વિવિધ માધ્યમો પાસેથી અનુભવ અને માહિતી મેળવે છે. બાળક છે તો આસપાસના જે લોકો છે અને વિવિધ માધ્યમો છે તો એમના પાસેથી શું એક તો અનુભવ મેળવે છે, એક્સપિરિયન્સ, અને ઇન્ફોર્મેશન એટલે કે માહિતી મેળવે છે. એટલે આ બધા જ મહત્ત્વના સ્ત્રોતો ગણાય છે, માત્ર પાઠ્યપુસ્તક જ નહીં. તો પર્યાવરણ જે શિક્ષણ છે તો એમાં પાઠ્યપુસ્તક જ મહત્ત્વનું નથી, પણ આસપાસનું જે લોકો છે અને વિવિધ માધ્યમો છે એના દ્વારા જે મળતો અનુભવ છે અને માહિતી છે એ પણ શું તો એક સ્ત્રોત તરીકે લેવાય છે. 46 નંબર છે ઇતિહાસની સમજ વિકસાવવા બાળકોને વૃદ્ધો પાસેથી ભૂતકાળ જાણવા પ્રોત્સાહિત કરવા. તો ઇતિહાસ છે તો એની સમજ મેળવવા અથવા તો સમજ વિકસાવવા માટે બાળકોને વૃદ્ધો પાસેથી ભૂતકાળ જાણવા પ્રોત્સાહિત કરવાની જે પ્રવૃત્તિ છે તો જવાબ થશે તો આ જે પ્રવૃત્તિ છે તો આ પ્રવૃત્તિઓથી વાલીઓ અને સમુદાયના સભ્યોને શાળામાં સાંકળવા. વાલીઓ છે અને સમુદાયના જે સભ્યો છે એમને શાળામાં સાંકળવા અને શિક્ષકોને બાળકની પૃષ્ઠભૂમિ જાણવામાં વૃદ્ધિ કરશે. ઇતિહાસના જે વિવિધ સમજ વિકસાવવા માટે વૃદ્ધો પાસે જે ભૂતકાળ જાણવા માટેની જે પ્રવૃત્તિ છે તો એનાથી શું થશે તો વાલીઓ છે અને સમુદાયના સભ્યો છે તો એ શું શાળામાં સાંકળવા અને શિક્ષકોને બાળકની જે પૃષ્ઠભૂમિ છે તો એ જાણવામાં વૃદ્ધિ કરશે. વિડીયો ગમે તો લાઈક કરજો, મિત્રો વર્તુળમાં શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેશો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે. 47 નંબર છે બાળકોના પુસ્તકોમાં મહત્વનો ભાગ. બાળકોના પુસ્તકોમાં મહત્વનો ભાગ તો જવાબ થશે ઉદાહરણોનો છે. સારો છે તો ઉદાહરણોનો છે. જે આ પાઠ્યપુસ્તક છે ધોરણ 3નું તેમાં પુસ્તકોમાં મહત્વનો ભાગ જે છે એ શું છે તો ઉદાહરણોનો છે. 48 નંબર છે ધોરણ 3 આસપાસ પાઠ્યપુસ્તકમાં ઉદાહરણોનું મહત્વ જણાવો. ધોરણ 3 જે આસપાસનું પાઠ્યપુસ્તક છે તો જેમાં ઘણા ઉદાહરણો દ્વારા બાળકોને પર્યાવરણ જે વિષય છે એને સમજાવેલ છે તો બાળકને કઈ રીતે ફાયદાકારક થશે તો જવાબ છે પુસ્તકમાં ઉદાહરણો લખાણની પ્રકૃતિ પ્રતિબિંબિત કરે છે. પુસ્તકમાં જે ઉદાહરણો છે તો એ લખાણની પ્રકૃતિ છે પ્રતિબિંબિત કરે છે. ઉદાહરણ દ્વારા વિષય વસ્તુનો વિકાસ મોટી વિચારણા છે. ઉદાહરણ દ્વારા વિષય વસ્તુનો વિકાસ છે એ શું તો મોટી વિચારણા છે. ઉદાહરણો એવી રીતે લેવામાં આવ્યા છે કે તે લખાણની શૈલીનું પૂર્ણ રીતે અભિવાદન કરે છે. તો ઉદાહરણોને એવી રીતે લેવામાં આવ્યા છે કે તે લખાણની જે શૈલી છે તો એનું પૂર્ણ રીતે શું કરે છે અભિવાદન કરે છે. 49 નંબર જોઈશું તો પર્યાવરણ અભ્યાસમાં ઉદાહરણો કેવા હોવા જોઈએ. પર્યાવરણ જે અભ્યાસ છે તો એમાં ઉદાહરણો છે તો એ કેવા હોવા જોઈએ તો જવાબ થશે બાળકને આનંદ અને પડકાર પૂરા પાડે તેવા હોવા જોઈએ. બાળકને શું તો આનંદ છે અને પડકાર છે એ પૂરા પાડે તેવા ઉદાહરણો હોવા જોઈએ. 50 નંબર છે પર્યાવરણ શિક્ષણમાં જૂથમાં અભ્યાસથી. પર્યાવરણ શિક્ષણમાં શું જૂથમાં અભ્યાસથી બાળકોમાં શેમાં વધારો થાય છે. જૂથ અભ્યાસથી પર્યાવરણ શિક્ષણ છે તો એમાં જૂથ અભ્યાસ દ્વારા બાળકોમાં શું વિકાસ થાય છે તો જવાબ થશે દ્રશ્ય અભ્યાસ અને વ્યવહાર કુશળતામાં શું વધારો થાય છે. દ્રશ્ય અભ્યાસ અને વ્યવહાર કુશળતા છે તો તેમાં વધારો જોવા મળે છે. મિત્રો આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે. વધુ વિડીયો માટે મિત્રો તમે પ્લેલિસ્ટનો ઉપયોગ કરશો જે તમને ટેટ 1ની તૈયારીમાં ખૂબ જ ઉપયોગી થશે.